નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવમાં પરવાનગી સાથે હોર્ડિંગ્સ લગાવી શકાશે તેમ સ્થાયી સમિતિના અધ્યક્ષે મીડિયા સમક્ષ જાહેરાત કરી છે. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવમાં પરવાનગી સાથે હોર્ડિંગ્સ લગાવી શકાશે, જેમાં સ્થાયી સમિતિના અધ્યક્ષે મીડિયા સમક્ષ જાહેરાત કરી છે. આ પ્રકારની સ્થાયી સમિતિમાં દરખાસ્ત લાવવામાં આવી છે કે જેમાં પરવાનગી લઈને હોર્ડિંગ્સ લગાવી શકાશે, જે બાદ મંજૂરી અર્થે સભામાં મોકલવામાં આવશે. હોર્ડિંગ લગાવવા બાબતે કેટલાક નિયમોનું પાલન પણ કરવાનું રહેશે. તો સ્થાયી અધ્યક્ષની જાહેરાત બાદ ગણેશ મંડળોમાં ખુશી વ્યાપી ગઈ છે. વડોદરા શહેર કલાનગરી તરીકે, સાંસ્કૃતિક પાટનગર તરીકે આખા ગુજરાતભરમાં પ્રખ્યાત છે. વડોદરા ઉત્સવની નગરી તરીકે ઓળખાય છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર પછી ગણેશોત્સવ સૌથી મોટી સંખ્યામાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન વડોદરા શહેર ખાતે થતું હોય છે. દર વર્ષે ગણપતિની સવારી, ગણપતિના પંડાલમાં નાના બાળકો, વડીલો, યુવાનો આ તહેવારને ખૂબ ઉત્સાહથી અને શ્રદ્ધાથી મનાવતા હોય છે. સાથે સાથે ગણેશ વિસર્જનનો પણ એક અનેરો મહિમા વડોદરામાં રહેલો છે. ત્યારે અલગ અલગ ધાર્મિક સંગઠનો અને ગણેશ મંડળો દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી કે ગણપતિના મહોત્સવ દરમિયાન આ ગણપતિ મહોત્સવ માટે જે સ્પોન્સરશિપ કરવાની હોય છે એના માટે હોર્ડિંગ લગાડવાની પરમિશન આપવામાં આવે. આથી સંકલનમાં લેવાયેલા નિર્ણયના આધારે કોર્પોરેશનની સ્થાયી સમિતિની આગામી બેઠક જે શુક્રવારે મળનાર છે એમાં એજન્ડામાં આ પ્રપોઝલ લેવામાં આવી છે કે દરેક ગણેશ પંડાલથી 50 મીટરની ત્રિજ્યાની અંદર 5 હોર્ડિંગ લગાડવામાં આવે. કોર્પોરેશનની પરમિશન બાદ કોઈ પણ હોર્ડિંગ સરકારી, અર્ધ સરકારી કે બીએમસી ની મિલકત પર લગાડવા નહીં. સાથે સાથે ઐતિહાસિક ઇમારત, વોટર બોડી, 4 રસ્તા અને સર્કલ પર પણ હોર્ડિંગ લગાડવા નહીં, જેથી કરીને વડોદરાની સુંદરતામાં ઘટાડો ન થાય. ફક્ત ધાર્મિક સંગઠનોની લાગણીને માન આપી અને એમને તહેવારમાં અનુકૂળતા રહે એ માટે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં ચડાવી અને આગામી સામાન્ય સભામાં પણ ચડાવવામાં આવશે. જે હોર્ડિંગ ફ્રી સિટીની દરખાસ્ત બજેટમાં સ્ટેન્ડિંગ અને સામાન્ય સભામાં મંજૂર કરી હતી, જેનાથી વડોદરા શહેર સુંદર અને સુઘડ બન્યું, જેનાથી વડોદરા શહેરના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો થયો. ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકો ગણપતિ મંડળને આ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે, જેથી કરી અને વડોદરાની સુંદરતા પણ સચવાય, નાગરિકોની સલામતી સુરક્ષામાં પણ કોઈ જોખમ ઊભું ન થાય. અને સાથે સાથે જે ધાર્મિક સંગઠનો દ્વારા પોતાના ગણપતિની એડવર્ટાઇઝ કરવી હોય કે ભાઈ આ જગ્યાએ ગણપતિ પંડાલ છે અને એમને નાની મોટી સૌજન્યની એડવર્ટાઇઝ મળતી હોય એ પણ મળતી રહે, જેનાથી એમના ખર્ચમાં પણ રાહત મળે. આ પ્રમાણનો સંવેદનશીલ નિર્ણય વડોદરા સંસ્કારી નગરી માટે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં ટર્મ્સ ઓફ રેફરન્સ, ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને શુક્રવાર પછી આ હોર્ડિંગ લગાડવાની છૂટછાટ આપવામાં આવશે. તમે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન કીધા છે ગણેશ મંડળ, તો શું કાર્યવાહી કરશે? ડિપાર્ટમેન્ટને યોગ્ય સૂચના આપવામાં આવશે કે જેનું સ્ટ્રિક્ટલી પાલન કરે. અચ્છા, વડોદરાના ગણેશોત્સવમાં ઘણા બધા મોટા નેતાઓ, રાજકારણીઓ આવતા હોય છે, સીએમ પણ આવતા હોય છે, તો એની માટે એ આવતા હોય ત્યારે આ નિયમો લાગુ રહેશે? તે વખતે પણ ઘણા બધા નેતાઓ હોર્ડિંગ્સ લગાવી દેતા હોય છે, તો ત્યાં કયા નિયમો લાગશે? મેં કીધું એમ કે કોઈ શુભેચ્છાની હોર્ડિંગ લગાડવામાં નહીં આવે. જ્યારે સીએમ સાહેબ કે પીએમ સાહેબ આવતા હોય તેની એલઆઈટી દરખાસ્ત લાવી અને કમિશનર સાહેબને સત્તા આપવામાં આવે. એના નિયમો શું? એમાં શહેરને સુશોભન કરવાનું હોય અને એમના સ્વાગત માટેના હોર્ડિંગ અને એલઈડી પર જે કોઈ નક્કી થાય એને માટેની સત્તા કમિશનને આપવામાં આવે. આપણે પહેલા હોર્ડિંગ્સ ફ્રી સિટીની વાત કરી, આપણે દરખાસ્તમાં હમણાં થોડી વાર પહેલા જ કીધું, તો ફરીથી આ નિર્ણય કેમ? ફક્ત 15 દિવસ માટે આ નિર્ણયમાં છૂટછાટ આપવામાં આવે છે. ફક્ત 15 દિવસમાં, શુક્રવારથી 15 દિવસ. તો બીજી તરફ વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટના જય ઠાકોરે તમામ મંડળ વતી ખુશી વ્યક્ત કરી છે, કે જેમાં વધુમાં તેમણે જણાવ્યું છે કે કોર્પોરેશનને તમામ પ્રકારનો સહયોગ ગણેશ મંડળ આપશે તેમ પણ તેમણે ઉમેર્યું છે. સર્વે વડોદરાવાસીઓને જય ગણેશ. ખૂબ જ ખુશીના સમાચાર વડોદરાના તમામ ગણેશ મંડળો માટે છે. ઘણા દિવસથી આપણે ચિંતાની અંદર હતા કે ભાઈ આપણે જો બેનર, હોલ્ડિંગ, પોસ્ટર આપણે નહીં લાગે તો આપણને એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી જે ફંડ ફાળો મળે છે કેવી રીતે મળશે. આજથી 10 દિવસ પહેલા
વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવાની અંદર આવેલી ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ, ચેરમેન સાહેબ અને પિંકીબેન ને મેયર સાહેબને કે વડોદરા શહેર ઉત્સવની અંદર કે આપે જે અત્યારે બેનર હોલ્ડિંગ ને એના પર જે બેન રાખ્યો છે ગેટ પર, એ 15 દિવસ માટે બેનને હટાવવાની અંદર આવે કે જે ગણેશ ઉત્સવ 27 તારીખે શરૂઆત થાય છે એના 3 દિવસ અને વિસર્જનના 2 દિવસ સુધી એના પછીના કે તમામ ગણેશ મંડળોને એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી જે ફંડફાળો મળે છે જેને કારણે વડોદરા ગણેશ ઉત્સવ ખૂબ રંગે ચંગે એની ઉજવણી થાય છે. જો કશે ને કશે આના પર બેન યથાવત રહેતો તો ફંડફાળો ગણેશ મંડળોને મળતો નહીં અને ખૂબ મોટું નુકસાન જતું. ને જે સારા આયોજનો વડોદરા શહેરના ગણેશ મંડળો કરે છે એની અંદર કશે ને કશે રોક આવતી અને આ જે ચામ છે ગણેશ ઉત્સવ જે આન બાન શાન છે એની અંદર કશે ને કશે ઘટ થતી. અમે ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ, ચેરમેન સાહેબ, અમારા પિંકીબેન મેયરશ્રીનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારી રજૂઆતને આપે સાંભળી, ગણેશ મંડળોની વેદનાને આપ સમજ્યા અને એક પોઝિટિવ પરિણામ તરફ આપ જઈ રહ્યા છો. અમે તમારા ખૂબ આભારી છે અને જે સાથ સહકાર અમારા તરફથી કોર્પોરેશનને આપવાનો છે એની અંદર અમે પણ કશે પાછળ હટીએ નહીં, કેમ કે તમે જો અમારી સાથે રહેશો તો અમે પણ તમારી સાથે, વડોદરા શહેરના ગણેશ મંડળો તમારી સાથે ખભેથી ખભા મળાઈને ઉભા રહેશે. કેમેરામેન નવનીત પરવીન સાથે સત્યમ નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.